નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। સાવરકુંડલામાં પ્રથમ વખત ઐતિહાસિક કહી શકાય તેવું નાવલી પ્રીમિયર લીગ ક્રિકેટ મેચનું સફળ આયોજન ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની આગેવાની નીચે થયું। સાવરકુંડલા લીલિયા વિધાનસભા ક્ષેત્રમાં નાવલી પ્રીમિયર લીગનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું। ક્રિકેટ લીગે પ્રદેશના યુવા ખેલાડીઓ અને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો। આ ટુર્નામેન્ટમાં કુલ 56 જેટલી ક્રિકેટ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો, જેમાં વિધાનસભા ક્ષેત્રના 750 ખેલાડીઓએ પોતાની ખેલદિલી અને ક્રિકેટ પ્રત્યેના પ્રેમને પ્રદર્શિત કર્યો હતો। આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ ઉત્તમ રમતનું પ્રદર્શન કર્યું હતું, જેણે દર્શકોએ રોમાંચિત કરી દીધા। દરેક મેચમાં જોવા મળેલા જોરદાર મુકાબલાઓ અને જીત માટેની તીવ્ર ખેનાએ આ ટુર્નામેન્ટને અત્યંત સફળ બનાવી હતી। નાવલી પ્રીમિયર લીગનું આયોજન યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અને તેમને ક્રિકેટ ક્ષેત્રે આગળ વધવાની તક પૂરી પાડવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું। આયોજકોનું માનવું છે કે આવા આયોજન થકી સ્થાનિક સ્તરે ક્રિકેટની પ્રતિભાઓને ઓળખવામાં અને તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે વિધાનસભા સમુદાય આગેવાનોએ સક્રિય સહયોગ આપ્યો હતો। આયોજકોએ પણ તેમના અમૂલ્ય સહકાર બદલ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। છેલ્લે આ સમગ્ર ટુર્નામેન્ટ 15 દિવસ ચાલેલી હતી। તેમાં આખરી મુકાબલો સાવરકુંડલાની શિવશક્તિ 11 અને કેમ્પશર 11 વચ્ચે યોજાયો હતો, જેમાં સાવરકુંડલાની કેમ્પશર 11એ શિવશક્તિ 11ને પરાજિત કરી અને આ નાવલી પ્રીમિયર લીગની પ્રથમ ચેમ્પિયન ટ્રોફી જીતી લીધેલ હતી। તેમજ આ સમગ્ર ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે સાવરકુંડલાના ખેલાડીઓને ઉત્સાહ વધારવા માટે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ નાવલી પ્રીમિયર લીગનું સફળ આયોજન સાવરકુંડલા વિધાનસભાના ક્ષેત્રના ક્રિકેટ પ્રેમીઓ માટે એક યાદગાર ઘટના બની રહી છે, તે સનાતન સત્ય છે। ત્યારે આગામી સમયમાં આવા વધુ આયોજનો માટે નવી આશા જગાવી ગયું છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।